તો ચમ્સ ઓન ગોટેબલ પબ્લિક, આપણે વાત કરીશું કે કેનેડામાં તમે કેટલા ટેક્સ પે કરો છો, બરાબર? ટેક્સ તો ભાઈ ગાભા વેરી કાઢે છે. ચલો એની વાત કરીશું એ પહેલાં આપણે ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ ધ કેનેડાની વાત કરી લઈએ 2 મિનિટ માટે, તમારું ઇન્ટરેસ્ટ જગાવવા માટે કે કેનેડાના સૌથી યુનિક વસ્તુ શું બનાવે. તો ચર્ચિલ આવેલું છે મેનિટોબામાં. ત્યાં કણ છે ને ભાઈ કોઈ છે ને લોક જ નહીં મારતું એમના ઘરના. એક આયર્યું ગામ છે, એક એરિયા છે, એનું નામ છે ચર્ચિલ. ત્યાં કોઈ લોક નહીં મારતું. બીજી વસ્તુ, અમારે તો દૂધની થેલીઓ આવે છે અને એ થેલી મૂકવાનું સ્ટેન્ડ આવે છે, એના અમે પિક્ચર કહીએ છીએ, બરાબર? કેનેડામાં આવેલો નેશનલ પાર્ક જે છે ને ભાઈ, એ ઘણી ખરી વિશ્વની કન્ટ્રીઓ છે ને, જેમ દેશો છે ને એનાથી મોટો છે. નેશનલ પાર્કની વાત કરી રહ્યો છું, જે કેનેડાને યુનિક બનાવે. અને ચોથી વસ્તુ જે યુનિક બનાવે છે કેનેડાને ખબર છે? વિશ્વનો સેકન્ડ લાર્જેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ, લોંગેસ્ટ હાઈવે, પછી સૌથી મોટી બોર્ડર, સૌથી મોટો કહેવાય દરિયા કિનારો, પણ સૌથી નાની જેલ, વર્લ્ડ સ્મોલેસ્ટ જેલ એ કેનેડામાં આવેલી છે. આ બી વસ્તુ કેનેડાની યુનિક બનાવે છે. યુનિકથી યાદ આવ્યું કે આપણે વાત કરવાની હતી કે ટેક્સ કેટલો કપાય છે કેનેડામાં, તમે કેટલા કમાવશો તો. સો આપણે આજે એક એવરેજ ઉપર જઈશું અને અહીંયા કેવું છે કે ટેક્સ છે ને ડિપેન્ડ્સ કરતા હોય છે તમારે સેલરી પેકેજ ઉપર. મતલબ જો તમે 1 લાખનું પેકેજ હોય તો ટેક્સ અલગ હોય છે, તમારું 3 લાખનું પેકેજ હોય તો ટેક્સ અલગ છે, 50,000નું ટેક્સ હોય તો સ્ટ્રક્ચર થોડું અલગ હોય છે. તો આપણે એક એક્ઝામ્પલની તौर ઉપર જઈશું અને આજે આપણે એક ઓન એવરેજ રાખીશું $1 લાખ, મતલબ $1 લાખ, $100K નું જો તમારું પેકેજ હોય તો તમારા ઇન હેન્ડ ટેક્સ કપાઈને કયા સ્ટેટમાં કેટલા પૈસા હાથમાં આવવાના છે એની વાત કરીશું આપણે. તો આપણે કીધું હતું ને, ઓલવેઝ આપણે સ્ટાર્ટ વિથ ધ ઓન્ટારિયોઝ. જા ને આપની યાર, ઓન્ટારિયોથી આપણે ચાલુ કરીશું. ઓન્ટારિયો $73,439.55. $1 લાખ જો તમારું પેકેજ હોય ને તો $73,439.55 તમારા હાથમાં આવશે એન્ડ ઓફ ધ યર ટેક્સ કપાઈ. વાત કરીશું ક્યુબેકની, આપણા બાજુના પડોશીની. હાથમાં આવશે $67,953.54. $1 લાખ હોય તો એમાંથી 67,000 તમારા હાથમાં આવશે. આપણી આ બાજુમાં આવેલું મેનિટોબા $69,854. $69,854. $1 લાખનું પેકેજ હશે તો તમારા હાથમાં આટલા આવશે. એના બાજુમાં આવેલું આપણે સાસ્કેચુઅનની વાત કરીશું તો સાસ્કેચુઅનમાં તમારા 1 લાખનું પેકેજ હશે તો તમારા ઇન હેન્ડ આવશે 71,548, 71,548. એના બાજુમાં આવેલું આલ્બર્ટામાં તમારું 1 લાખનું પેકેજ હશે તો કેટલા હાથમાં આવશે? તો $73,277, મતલબ $73,277 એન્ડ ઓફ ધ યર તમારા હાથમાં, તમારા પગારના તौर ઉપર તમારા આવશે. બીજી જે અમાઉન્ટ છે ને સમજી લેજો સરકારને જ પોકાવાની છે. 1 લાખનું પેકેજ લઈને 1 લાખ હાથમાં નહીં આવવાના. દુબઈ નહીં ભાઈ, 0 ટેક્સ કન્ટ્રી નહીં, અરબ કન્ટ્રી નહીં, આ કેનેડા છે. ટેક્સમાં તો પહેલા નંબરે આવે છે. હા, ટેક્સમાં પહેલા નંબરે કેનેડા આવે છે. એ વાત કરીશું. અલ્બર્ટા પછી આવે એના બાજુમાં BC, બ્રિટિશ કોલંબિયામાં જો તમારું $1 લાખ પેકેજ હોય ને તો તમારા ઓન હેન્ડ આવશે $74,825. આજે રિસેન્ટલી કેલ્ક્યુલેશન મેં ઓનલાઈન જોઈને જ કરેલું છે, ઓનલાઈન રિસર્ચ કરીને જ કહી રહ્યો છું. એમાં પ્લસ ઓર માઇનસ હોય તો જણાવી દેજો તમે, બરાબર? ભૂલ થઈ શકે, માણસ માત્ર ભૂલની પાત્ર. એની બાજુમાં આપણે વાત કરીશું એટલાન્ટિક પ્રોગ્રામવાળા પ્રોવિન્સ નોવા સ્કોશિયાની. જો નોવા સ્કોશિયામાં તમારે જો $1 લાખ પેકેજ હોય, $1 લાખ તો તમારા ઓન હેન્ડ આવશે $67,981, $67,981 તમારા ઓન હેન્ડ આવશે. એના બાજુ ન્યૂ બ્રિન્સવિકમાં તમારા કેટલા આવશે 1 લાખના પેકેજમાં? $70,425, $70,425 તમારા ઓન હેન્ડ આવશે જો $1 લાખ પેકેજ છે. તો PE યાદ કરીએ તો એમાં તમારું 1 લાખનું પેકેજ હોય તો તમારા ઓન હેન્ડ હાથમાં સેલેરી આવશે 68,778, 68,778. ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોર, એમાં તમારું $1 લાખ પેકેજ હશે તો તમારા ઓન હેન્ડ આવશે 69,704, $69,704. એના અંગત વાત કરીશું કે આપણી ટેરેટરીઝ, મતલબ કેન્દ્ર શાસિત પ્રદેશોને ક્યાં ભૂલી જઈએ, અહીંયા કેટલા આવશે? અહીંયા વધારે આવશે. તો એવું કાઢવું છે, પગાર થોડો વધારે છે. આમ તો જોવા જઈએ ને તો સૌથી સારો એને પ્રોવિન્સમાં જોવા જઈએ ને તો ઓન્ટારિયો જ આપે છે સૌથી ઓછો સેલરી ટેક્સ કાપીને. તમારા ઓન હેન્ડ સેલરી ઓન્ટારિયોમાં સૌથી વધારે આવે છે. પણ જો ટેરેટરીને ગણવામાં આવે તો ઓન્ટારિયો બીજા ત્રીજા નંબરે પહોંચી જાય છે. તો યુકોનની વાત કરીએ કે યુકોનમાં $1 લાખ પેકેજ હોય તો તમારા ઓન હેન્ડ કેટલા સેલરી આવશે? $74,451, $74,451 ઓન હેન્ડ આવશે તમારા. એના બાજુ ન્યૂના વટ કહેશે, ન્યૂનું વટ જે કહેવાય, બરાબર? પહેલા નંબરે છે 76,153,
$76,153 તમારા હાથમાં આવશે જો ત્યાં તમારું $1,00,000 પેકેજ હશે. અને નોર્થ વેસ્ટ ટેરેટરી જ્યાં તમારું $1,00,000 પેકેજ હશે તો તમારા ઓન હેન્ડ સેલેરી આવશે 74,577, 74,557. આ ડોલરનું પેકેજ તમારા $1,00,000 પેકેજ હોય તો ઓન હેન્ડ સેલેરી. તો આ જે ઇન્ફોર્મેશન આપવાનું રીઝન શું હતું, એક બેઝિક કન્સેપ્ટ જ ક્લિયર કરી રહ્યા છે એ કેનેડાને લઈને. સ્ટાર્ટ વિથ ધ ઝીરો કહેવાય ને કે શૂન્યમાંથી સર્જન આપણે એ રીતે જ જઈ રહ્યા છે કે કેનેડાને અત્યારે એક્સપ્લોર તો કરી શકું છું હું, બટ હાલમાં હું એ જ કહી રહ્યો છું કે અત્યારે હું એટલું જ જણાવું જેટલું પહેલાં બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોય. આપણે પહેલાં ધોરણમાંથી પહેલાં આપણે બાલ મંદિર કરતા હોઈએ, સિનિયર કેજી જુનિયર કેજી કરતા હોઈએ, નર્સરી બી અત્યારે તો કરાવે છે. છોકરોને રમવા દેવાનું યાર, નર્સરી બર્સરી તો બધું શીખી લેશે, ઘેર શીખવાડજો ને તમે. હા ચલો એ ટોપિકથી બહાર જતા રહીએ. બીજી વસ્તુ કે આપણે કેવું કે પહેલાંથી સીધા 10મા ધોરણમાં તો નતા આવી જાય ને, પહેલું બીજું ત્રીજું એવથી 10 ધોરણ ભણવા પડી હતું ને, ભણવું તો પડે જ ને ભાઈ. એમ્પાયર મળી જાય એવું તો છે નહીં, એનિમલ તો છે નહીં આપણે કે બાપાનું બિઝનેસ આપણો સીધો મળી જશે. અને આપણું પોતાનું એમ્પાયર બનાવવાનું છે ને ભાઈ. તો એટલે જ કહીએ છે કે શૂન્યમાંથી સર્જન. જો તમે કેનેડા આવતા હોય તો બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તમારો અનગોટેબલ, બરાબર. તો અનગોટેબલ જ લાઇક કરી દેજો, શેર કરી દેજો, આ વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો. અનગોટેબલ ગુજરાતીની ચેનલને હજુ ના કરી હોય તો મારા વારે ઘડીએ હરેક વિડીયોમાં કહેવું ના પડે ને એવું કરી દેજો તમે, બરાબર. તો વધુ આપણે મળીશું નેક્સ્ટ આવતા અંકે નવી વિડીયો હંગાત, નવી ઇન્ફોર્મેશન હંગાત. ત્યાં સુધી તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન ક્લિક કરી દેજો, કોમેન્ટ કરી દેજો વિડીયો કેવી લાગી, ઇન્ફોર્મેશન કેવી લાગી અને કયો ટોપિક તમારે જોઈએ છે એની બી કોમેન્ટ કરી દેજો. અને કોઈ ભૂલચૂક રહી ગયું મારાથી એ બી કોમેન્ટ કરી દેજો, બરાબર. તો બીજું કશું નહીં. થેન્ક યુ સો મચ તમે આટલા સુધી કહેલા રહ્યા વિડીયો જોઈ એના માટે દિલથી આભારી છે અનગોટેબલ ગુજરાતી તમારે. અને આ વિડીયોને પૂર્ણ કરીશું આપણે અવતાર કેનેડા કંઈ. ચલો મળીએ.